નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી એક વખત હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ઓકે, હોમવર્ક સારી રીતે કરો છો, ટેસ્ટ પણ ભરો છો અને ખૂબ સારું હોમવર્ક પણ કરો છો અને તૈયારી પણ કરો છો। આપણે ચાલુ રાખવાનું છે। હા, આપણું જે ચેપ્ટર ચાલે છે 15મું જળ પરિવાહ। જળ પરિવાહની અંદર આપણે અગાઉના 2 લેક્ચરથી ભણી ગયા છે। એમાં વ્યાખ્યાયિત સ્વરૂપ આવ્યું હતું અને હિમાલયની નદીઓ એમાં થોડુંક ભણી ગયા। એનું રિવિઝન આપણે કરી લઈએ છીએ કે પ્રાકૃતિક ભાગોને આધારે ભૂપૃષ્ઠ સ્વરૂપ અને ભૌગોલિક રચનાના આધારે 2 ભાગ છે પડે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। હિમાલયની નદીઓ છે એ ખૂબ લાંબી નદીઓ છે, હિમાલયના ક્ષેત્રોની અંદરથી નીકળતી નદીઓ છે, 12 માસ પાણીથી ભરપૂર રહે છે। ઉનાળા દરમિયાન જે હિમાલયના શિખરો છે એ પીગળવાને કારણે અને ચોમાસા દરમિયાન ખૂબ વધારે વરસાદ પડવાને કારણે આનો નદીનો પ્રવાહ છે ક્યારે અટકતો નથી। લાંબુ અંતર છે હિમાલયની નદીઓ છે એ ધરાવે છે। આવા મુદ્દાઓ છે આપણે એ ભણી ગયા હતા, બરાબર। આનો ઘણો ઉપયોગ પણ નદીઓનો થાય છે, પણ નદીઓનો ઉપયોગ છે ને એ આપણે પાઠ જેમ ચાલશે એમ આવશે ત્યારે કહેશું કે આ બધી નદીઓ છે ને કેવી રીતે ઉપયોગોને થાય છે એ આપણે જોઈએ છે। હવે આપણે અહીં ભણવાનું છે નદી પરિવાહની 3 અવસ્થા। હવે નદી છે એ નીકળે છે, ચાલો માની લો કે અહીંથી નદી નીકળી છે તો એની અવસ્થાઓ, બરાબર, જો કે અહીં સાંકળું ન જ હોય। હવે એની અવસ્થા એટલે શું, બરાબર? તો એના ભાગ આપણે સામાન્ય રીતે કેવું હોય તો એના ભાગ પડે છે। હવે એના ભાગ એની અવસ્થાઓ છે, ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ। આ વિસ્તાર ઉપરવાસ છે, આ વિસ્તારનો મધ્ય ભાગ છે અને આ હેઠવાસની અંદર આપણે ઘણી વખત સાંભળતા હોય કે આવું બને। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હિરણ નદીમાં પૂર આવ્યું। બાજુમાં હિરણ નદી છે ને, જોઈશ ને? હા, એમાં પૂર આવે છે। વરસાદ તાલાળા એની અંદર કાંઈ ન હોય, પણ ઉપર વરસાદ થયો તો ત્યાં એ પાણી છે એ સંગ્રહ થઈ વેકળાઓના, નારાના અથવા નાની નાની નદીઓના એમાં હિરણની અંદર આવે છે અને એના કારણે એની અંદર પૂર છે આવે છે। મધ્ય ભાગ કે જે નદી પ્રવાહ છે વહતી હોય એ અને હેઠવા જે મળતી હોય એવી આ 3 અવસ્થાની અંદર નદીઓને આપણે ભણવાની હોય, બરાબર? બીજું એમાં કઈ નદીઓની અંદર નથી। પછી તો એમાં અમુક અમુક ડેલ્ટાના પ્રકારો અને આવું તો બીજું ઘણું બધું આવતું હોય છે। હવે આપણે એમાં ભણીએ કે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે। માની લ્યો કે આ એક ડુંગર સ્વરૂપનું છે, બરાબર? હવે નાના 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 ઝરણાઓ, બરાબર, એ સ્વરૂપે એક નદીનું સ્વરૂપ છે રચાય। કારણ કે ત્યાં મોટા એવું જ નથી કે ત્યાંથી, પણ એ સ્વરૂપ છે એ ત્યાં એનું રસાય અને નદી છે એ એનું મુખ છે એ ત્યાંથી શરૂઆત છે, નદીની શરૂઆત છે એ થતી હોય છે। આ બધાની અંદરથી નદી છે એ નીકળે છે। હવે જ્યારે એ નદી નીકળે છે એ ક્ષેત્રની અંદર પાણીનો પ્રવાહ છે એકદમ વેગવંતો હોય। શું કામ? કે બધું પાણી ભેગું થાય ને એ પોતાની જગ્યા પસંદ કરતું હોય। આપણે કેમ વિદ્યાર્થી 50 વિદ્યાર્થી અહીં બેસાડ્યા હોય અને એમ કહ્યું કે ચાલો ભાઈ અહીં બેસી જાઓ, એટલે બધા ધબ આ ક્લાસમાં આ ક્લાસમાં બેસાડો બધા એમ તમે જગ્યા ગોતો છો। એમ પાણી એ જો અલગ અલગ નથી કે એટલું પાણી આના અને એટલું પાણી એમ નહીં, પણ એ પણ પોતે એકબીજાને ભળી અને એકબીજા સાથે ભળે છે અને એ પાણી ભળવાને કારણે એ નદી છે એ જેની ભાગ છે તીવ્ર ઘસારણ છે કરે છે। અહીંથી એટલે જ્યાંથી નીકળે છે ને નદી ત્યાંથી પોતાની સાથે એટલે પાણીના પ્રવાહથી પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ એ વહાવી જાય છે। એટલે ત્યાં જો નદીના પટમાં છે ને મોટાભાગે રેતી અને કાંપ જે અમુક નદીઓ છે બહુ પ્રમાણમાં હોય તો આ ત્યાં જે ધોવાણ થતું એ વહાવે છે
પોતાની સાથે પુષ્કળ પ્રમાણની અંદર રેતી અને કાંપ છે વહાવી જાય. ક્યાંથી? તો કે નદી જ્યાંથી નીકળે છે ને, નદી નીકળે છે ને ફૂલ ઘસારો છે ત્યાંથી. મધ્ય તથા હેઠવાસમાં નદીઓના પ્રવાહ ધીમા પડે છે. કાં ત્યાં શું થાય કે જેનું વહાણ છે નદીનું તળિયું એ જ છે ઊંડું હોય અને એ પાણી છે એ ત્યાં સ્થિર થયેલું હોય. જે શરૂઆત થાય ત્યાં પાણી સ્થિર હોતું નથી, પણ જ્યાં એનો ભાગ છે મધ્ય ભાગ અને હેઠવાસ ત્યાં પાણી થોડુંક સ્થિર થઈ જાય છે. એટલે કહે છે કે ઉપરથી જે નદી કે ઉપરવાસથી વરસાદને કારણે, ઘસારણને કારણે, પુષ્કળ વરસાદ પડવાને કારણે પાણીનો પ્રવાહ છે નદીની અંદર જોરદાર આવ્યો છે. એ પ્રવાહ ત્યાં હોય, પછી પાછું પાણીનો પ્રવાહ ધીમો ધીમો થતો જતો હોય. એવું જરૂરી નથી કે વચ્ચે બંધકે આવી ગયા હોય તો પાણીનો પ્રવાહ ત્યાંથી પણ પાછો સ્થિર થઈ જાય. એની આગળ પણ સ્થિર, પછી પાછળ પાણી જાય છે ને એટલે પાછું વેગીલું બનતું હોય છે. અહીં એટલે આ જે ધીમો પડે છે ત્યાં તેઓનું અપવહન વિસ્તાર આમ ફેલાઈ જતી હોય. આવી રીતના હાવ ન હોય પછી કે હા તો આમ છે. આવી રીતે વિસર્પ આકારે જોવા મળતી હોય છે. નદીઓના વિસર્પને કારણે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકાર સરોવર રસાય. આવા સરોવર છે એની રચના છે એ થતી હોય. કોને કારણે? તો કે વિસર્પ આકારને કારણે ઘોડાની નાળ જેવા. ક્યાં? તો કે જ્યાં મેદાની પ્રદેશો હોય એ. હવે વિચાર કરો કે જંગલો હોય અથવા જંગલોમાંથી પહાડોમાંથી પાણી જે આવતું હોય એ પાણીઓની અંદર આવી કોઈ વસ્તુ છે ઉપર થતી નથી, કારણ કે ત્યાં તો પાણીનો પ્રવાહ છે કેવો હોય? એકદમ તેજ પાણીનો પ્રવાહ છે એ આવતો હોય, તો ત્યાં આવી સ્થિતિ છે સર્જાતી નથી. મુખ પ્રદેશની આગળ નદી છે અનેક શાખાઓમાં વિભાજિત થતી જતી હોય. જ્યાં શરૂઆત અંત થતો હોય ને અનેક શાખાઓ છે એમાં વિભાજિત. ઘણી વખત એવું બને છે કે નદી મુખ્ય નદીની અંદરથી બીજી નદીઓ બનતી હોય અથવા આયતાકાર નદીઓ છે થતી હોય. એક નદી છે ને તેમાંથી પાણી છે આવતું હોય, ભરતું હોય, અથવા તો એનાથી વિભાજિત થાય છે. જળનું વિભાજન, જળ વિભાજિતની વ્યાખ્યા આપણે અગાઉ ભણી ગયા ને એ પ્રમાણે પર્વત અથવા કોઈ તળાવ આવતો હતો ત્યારે પાણીની નદીઓ છે એનાથી જળ વિભાજિત પણ કરી શકતાની ક્ષમતા હોય છે. અમુક કાળક્રમે આ વિભાજિત ભાગ છે ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. કારણ કે ત્યાં પાણીનો પ્રવાહ છે એ પણ સ્થિર હોય અને ત્યાં ડેલ્ટા આકારનું રસાય છે. કાળક્રમે લાંબા સમય પછી આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારનો છે, પણ ડેલ્ટા કે રસાળ અને ફળદ્રુપ જમીન છે એની રચનાઓ પણ છે એમાં થતી હોય છે. તો આ રીતના નદી છે એને એ રીતની નદી છે એને આપણે નદી જે રૂપાંતર ફળદ્રુપ જમીન છે એ પણ જોવા પામતી હોય છે. તો આ રીતે એનો ભાગ છે એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં રસાળ પણ બની શકતો હોય છે. હવે આપણે આગળ જઈએ ને તો લખી શકાય કે આપણે આગળ જે ભણ્યા હતા હિમાલયની નદી એની સાથે દ્વીપકલ્પીય નદી હોય નદી. આ દ્વીપકલ્પીય નદી શું છે? જો હિમાલયની નદી હતી ને તો એની સરખામણીમાં દ્વીપકલ્પીય નદી કંઈક ઓછી હોય, ઓછું કહે છે કે એને વિરોધી પાસે. તો દ્વીપકલ્પીય નદી છે એની અંદર પાણીનો જે જથ્થો છે એ તો કે મર્યાદિત છે. એ બારમાસી હોય કે નો પણ હોય. અમુક નદીઓ હોઈ શકે બરાબર, અમુક નદી છે એ દ્વીપકલ્પી બારમાસી નદી નથી. તો અમુક નદી એવી છે કે એનું વહેણ છે એ દ્વીપકલ્પીય નદીનું ટૂંકું છે, અમુકનું થોડુંક લાંબુ 800-1000 કિલોમીટર જેટલું પણ છે, અમુકનું 1300 કિલોમીટર પણ છે, પણ એથી વધારે હોતું 1400 કિલોમીટર એન્ડ બરાબર. દ્વીપકલ્પી નદી ઓછી એ જોવા મળે છે કે એનો પ્રવાહ છે પાણીનો અને એનું જે ઉદ્ગમ સ્થાનથી લઈને અંત ભાગ સુધી છે એ પ્રમાણેનું કેવું છે તો કે ઓછું. પાણીના જથ્થાની દ્રષ્ટિએ તો કે એ પણ એમાં ઓછું છે. આ જે હિમાલયની ક્ષેત્રમાંથી આવી દ્વીપકલ્પીય નદીઓ છે એ નીકળવાની ક્ષમતાઓ કેવી છે તો કે ઓછી. શા માટે? તો કે તો 12 માસ નદી અને હિમાલયની નદી થઈ જાય ને એ દ્વીપકલ્પીય નદી છે હિમાલયની અંદરથી નીકળતી નથી હોતી છે. જો આ હિમાલયની નદીઓ છે ને એનું જળ વિભાજક મુખ્ય કોણ બને છે તો કે એનું જળ વિભાજક પશ્ચિમ ઘાટ છે એ બની શકતો હોય છે એટલે એ ત્યાં એને રોકી શકે છે. જો વિદ્યાર્થી એમાં એવો પ્રશ્ન પૂછી શકે કે હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીનો તફાવત જણાવો
તો આપણે એમાં લખવો પડે। તો પહેલું જ એમાં લખવું કે હિમાલયની નદી એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે। દ્વીપકલ્પી નદી છે એ 12 માસ પાણી હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, બરાબર। હિમાલયની નદી છે એની લંબાઈ ખૂબ લાંબી હોય છે। દ્વીપકલ્પીયની નદીની લંબાઈ છે એ હિમાલયની નદી કરતાં એની લંબાઈ ઘણી ટૂંકી છે, એ રહેવા પામતી હોય છે। હિમાલયની નદીની અંદર પાણીનો જળ સ્ત્રોત છે ખૂબ વધારે હોય। દ્વીપકલ્પીયની નદીની અંદર જે પાણીનો સ્ત્રોત છે એ બહુ લાંબો પણ હોઈ શકતો નથી। પાણીની દૃષ્ટિએ પણ એમાં તફાવત પડે છે, એના માર્ગની દૃષ્ટિએ પણ એમાં તફાવત પડતો હોય છે, અને અંતે તેની લંબાઈ છે એની અંદર પણ એનો ખૂબ મોટો તફાવત છે એ જોવા મળતો હોય છે, બરાબર। એમાં અલગ અલગ ભાગોની અંદર વિભાજિત પણ છે થતી હોય છે। તો આવા તફાવત છે એ પણ આપણે યાદ રાખવા પડે છે। જો હિમાલયની નદીઓ છે એ પથ્થરોને કાપીને કોતરોનું નિર્માણ કરે છે। આ દ્વીપકલ્પીય નદીઓ છે ને એ સિંસરી હોય। સિંસરી એટલે ખબર કે એનો સાડો, 2 શેડાઓ છે ને એ સંકોચે એટલે ઊંડી એક નજીક થાય, એમાં પાણીની ગતિ છે કેવી તો કે તેજથી જતી હોય। જ્યારે હિમાલયની નદીઓ છે કોતરોનું નિર્માણ કરી નાખે છે। દ્વીપકલ્પીય નદીઓ પણ એવા ભાગ છે પણ એમાં કોતરોનું નિર્માણ એટલું બધું થઈ શકતું નથી ને પ્રવાહની ગતિ પણ ટૂંકી હોય છે। તો આજે આપણે જે ભણ્યા છીએ ફરી વખત રિવિઝન કરવું હોય તો શું આમાં ટૂંકા પ્રશ્ન બની શકે કે નદી પરિવારની અવસ્થાઓ કેટલી? તો એનો જવાબ લખજો। નદી પરિવારની 3 અવસ્થાઓ છે। નદી પરિવાહની 3 કઈ અવસ્થાઓ છે? ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ, અને 3 અવસ્થાઓ છે। નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે કેવું ઘસારણ કરે છે? તીવ્ર, મંદ કે ધીમું? તો તીવ્ર ઘસારણ કરી અને ત્યાંથી એ નીકળે છે। જો હિમાલયની નદી છે જે જળ પરિવાર છે, નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરીને નીકળતી હોય। પોતાની સાથે જે નદી છે તીવ્ર ઘસારણ કરે તે તો પોતાની સાથે શું લઈને આવે છે? જો કે અહીંયા તો રેતીને કામ બેઝ કીધું છે, આથી વધારે જે જૈવિક જે ફળદ્રુપ દ્રવ્યો હોય એ અથવા તો જંગલોની અંદરથી આવતો લાકડાઓ વગેરે એ વહાવીતી જાતી હોય છે। મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે। નદીઓનો પ્રવાહ ક્યાં ધીમો પડે છે? તો કે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ કેવો પડી જાય છે? તો કે ધીમો પડી જાય છે। તો અપવહન વિસ્તર આકાર ક્યાં ધરાવે છે? તો કે જ્યાં પાણીનો પ્રવાહ ધીમો પડે છે ત્યાં જ્યાં છે એ અપવહન વિસ્તર આકાર છે એ ધરાવે છે। નદીઓના વિસ્તર્પણ આકારને કારણે ઘોડાની નાળ જેવો આકાર રસાય છે। તો એના કારણે કેવા સરોવર રસાય? તો કે ઘોડાની નાળ આકારના જે સરોવરો છે એ રસાય છે। મુખ પ્રદેશ આગળ નદીઓ અનેક શાખાઓમાં વિભાજિત છે। કયા પ્રદેશ આગળ નદીઓ છે એ અનેક શાખાઓમાં વિભાજિત થાય? તો કે મુખ પ્રદેશ આગળ નદીઓ છે અનેક શાખાઓમાં વિભાજિત થાય છે। કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણાકારના થી જે ઓળખાતો હોય છે। કાળ શરૂઆત જ્યારે અંત થાય ને ત્યારે આ એને ડેલ્ટા તરીકે ઓળખાય, અને એ ડેલ્ટાનો ભાગ છે કેવો હોય તો કે રસાળ અને ફળદ્રુપ। તેવું લખી શકાય કે નદીઓને અમુક લાંબા સમય પછી એનો ભાગ છે એ કેવો બને છે તો કે રસાળ અને ફળદ્રુપ ભાગ છે એ બનતો હોય છે। તો આ બધી જ નદીઓની અંદર એવું થતું હોય? તો કે જરૂરી નથી કે બધી જ નદીઓ છે એની અંદર આવા પ્રકારે, બરાબર, એની રચનાઓ છે થાય। અમુક નદીઓ હોય તો કોતરોનું નિર્માણ કરે, અમુક નદીઓ હોય તો એક ખીણ પ્રદેશ કોતરોનું નિર્માણ કરે, અમુક નદીઓ છે તો સિંચરી હોવાને કારણે આવું નિર્માણ કરી શકતી નથી। પણ જ્યારે નદી છે એ ઉદ્ભવે છે ત્યારે એ નદી ઉદ્ભવવાને કારણે એનો પ્રવાહ છે એ એકદમ તેજ હોય છે, બરાબર। ત્યારે એ તેજ પ્રવાહની અંદર રેતી, માટી, કાંકરા જે પણ હોય એ પોતાની સાથે વહાવીને જતી હોય। આ ભાગ જે વહાવીને જાય એ મંદ જ્યાં પડે ત્યાં એ સ્થિર થતો હોય। તો એ ભાગ કયો હોય? તો કે મધ્ય ભાગ અથવા તો હેઠવાસનો વિસ્તાર છે એને કહી શકાય। તો મધ્ય ભાગની અંદર જ્યારે એ ધીમો પડે છે ત્યારે એ કાંપણીને રચના અથવા તો એ એક
નળાકાર સ્વરૂપે એ રચના છે, વિસર્પ આકાર નળાકાર સ્વરૂપે મેદાની પ્રદેશમાં રચના કરે છે તો ઘોડાની નાળ આકારે સરોવર રચાય. તો ક્યાંક ડેલ્ટા સ્વરૂપે હોય તો એની અંદર આ કાંપ ને રેડિયેત હોય તો મેદાન પ્રદેશની અંદર આવી જે ભૌગોલિક રચના કુદરતી રીતે બનતી હોય તો એ ભાગ છે એ ખૂબ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણની અંદર શું હોય તો કે રસાળ અને ફળદ્રુપ પણ રહેવા પામતો હોય છે. બરાબર. તો આજે આપણે જે ભણ્યા છે એ આપણે શું તો કે નદી પરિવહનની 3 અવસ્થાઓ છે એ ભણ્યા છે. એમાં સાથે સાથે તો કે દ્વીપકલ્પીય નદીઓ વિશે પણ થોડુંક જોઈ ગયા છે. બરાબર. આજનો પ્રશ્ન આજે હોમવર્કની અંદર માત્ર તમને એવું આપીશ કે નદી પરિવહનની 3 અવસ્થાઓ જણાવો. બરાબર. એક નદી પરિવહનની અવસ્થાઓ જણાવો. એમાં આ આપણે લખવાનું થશે. બાકીના 2 પ્રશ્નો છે ટૂંકા લખવાના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ચેપ્ટરનો કંઈક નવા ટોપિક સાથે છે આપણે ભણીશું. બરાબર. એક વખત બોર્ડની અંદર નજર મારજો, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું.